सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमद्भुतम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अयं सोऽहमयं नाहम् इति क्षीणा विकल्पनाः सर्वमात्मेति निश्चित्य तूष्णीं भूतस्य योगिनः न विक्षेपं चैकाग्र्यं नातिबोधो न मूढता न सुखं न च वा दुःखं उपशान्तस्य योगिनः स्वाराज्ये भैक्ष्यवृत्तौ च लाभालाभे जने वने निर्विकल्पस्वभावस्य न विशेषोऽस्ति योगिनः। उपशान्तस्य योगिनः योगी उपशांत છે સર્વ રીતે ઉપરથી સામીપ્યમાં ટૂંકમાં આ સ્વરૂપભૂત શાંતિમાં જે નિષ્ઠ છે અર્થાત જે શાંતિ સ્વરૂપ હોવાને કારણે કોઈ પ્રકારનો પ્રયત્ન એમ નામ જ નિષ્ઠા જ્યાં હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા ન હોય કારણ કે એ પોતાનું સ્વરૂપ છે પોતે જ છે। આવા યોગી માટે ન વિક્ષેપ ન ચૈકાગ્ર્યમ ટૂંકમાં મનની કોઈ પ્રકારની સ્થિતિ હોય પરંતુ એની શાંતિમાં નિષ્ઠામાં કોઈ પ્રકારની ખલેલ પહોંચતી નથી। એટલે મનમાં વિક્ષેપ હોય પણ એને માટે કોઈ વિક્ષેપ નથી। વિક્ષેપ એકાગ્રતા આ બધી મનની અવસ્થાઓ છે। વિક્ષેપનો અર્થ બહિર્મુખતા કહીએ, એકાગ્રતા અત્યંત અંતર્મુખતા કહીએ તો આ પ્રકારની સ્થિતિ ચિત્તમાં હોય પણ એ વિક્ષિપ્ત નથી, એ એકાગ્ર નથી। ટૂંકમાં એના આ બધા માત્ર મનની અવસ્થાના જ વર્ણન છે। જ્યારે આપણા કિસ્સામાં મન વિક્ષિપ્ત હું વિક્ષિપ્ત થઈ જાઉં મને એકાગ્ર હું એકાગ્ર છું
આ મનમાં અહંભાવને કારણે મનની સ્થિતિ જ આપણી સ્થિર થઈ જતી હોય તો મન અને હું કોઈ પ્રકારનો સંબંધ નથી. વધારેમાં વધારે તો હું સાક્ષી છું, પ્રકાશક છું, અસંગ છું, અંતેથી કોઈ પણ રીતે પ્રભાવિત નથી. સાથે સાથે એ પણ મનને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયત્ન કરતો નથી. મન પોતાને વર્તતું હોય પ્રારબ્ધ કર્મને કારણે, અને એ તો પોતાના નિષ્ઠ જ છે. અર્થાત મનની કોઈ અવસ્થા એની નિષ્ઠામાં કોઈ પ્રકારની ખલેલ કે એની શાંતિમાં કોઈ ખલેલ પહોંચાડતી નથી. ગુણાવર્તન દૈત્ય યોગ તિષ્ઠતિ નયંગતે. જોતો હોય તો ગુણાનો ખેલ છે બધો. આ રીતે કોઈ રીતે પોતાના સ્વરૂપમાંથી વિચલિત થતો એવું કારણ નથી. નાતિ બોધો અને મૂઢતા. મૂઢતા પણ મનનો સ્વભાવ તમો ગુણ હોય ત્યારે. અતિબોધ વિશુદ્ધ સત્વ હોય તો અતિબોધ જાણે હોય, અત્યંત પ્રકાશમય હોય મન. ક્યારેક તામસિક હોય મૂઢતા, રાજસિક હોય વિક્ષેપ, વિશુદ્ધ સત્વ હોય એકાગ્રમ, સત્વાતીત હોય અતિબોધ. બધી મનની અવસ્થાઓ. પણ એ રીતે પોતાની જાતને કોઈ રીતે જજ કરતો નથી, પોતાના વિશે આવો કોઈ ખ્યાલ સેવતો નથી. શાંતોહમ ન સુખમ ન ચ વા દુઃખમ. સુખ દુઃખ વગેરે કંઈ સ્પર્શતું નથી. અર્થાત એ સુખી નથી, દુઃખી નથી, ઉપશાંત છે. એટલે કેવી રીતે એણે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે કે મનની કોઈ પણ સ્થિતિ એને ચલાયમાન કરતી નથી. સ્વરાજ્યે ભૈક્ષવૃત્તૌ છે લાભાલાભે જનેવને. પેલી મનની અવસ્થાનું વર્ણન કરવું, આ બહારની પરિસ્થિતિનું વર્ણન કરે છે. સ્વર્ગમાં હોય એટલે સ્વર્ગ જેવી ધારો કે એવી સાહેબી હોય, ઐશ્વર્ય હોય, ભૈક્ષ વૃત્તિ છે અથવા તો ભિક્ષાવૃત્તિ હોય, ભિખારીપણું હોય, લાભ અલાભે લાભ હોય, અલાભ હોય, વને જને જને વને, જન્મ હોય, મધ્યમાં હોય, વનમાં હોય. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યૈવ. ચિત્ત બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે. એ બહારની કોઈ પરિસ્થિતિ પ્રભાવિત થતો નથી. પરિસ્થિતિ ગમે તે હોય, કારણ કે એ પરિસ્થિતિ જ છે. અમે પણ આત્મા ક્યારે પણ કશા સાથે સંબંધિત છે જ નહીં. સંબંધ બાંધવામાં આવ્યો છે, કલ્પવામાં આવ્યો છે, બસ એ કલ્પના નથી. એટલે જગત કે પરિસ્થિતિ જે છે તે છે, હું જે છું તે છું. આમ પરિસ્થિતિની મારી પાસે થતી હોય કે જન્મમાં મને સુખ થતું હોય, વનમાં મને દુઃખ થતું હોય, કે ઉલટું પણ થાય. કોઈને જન્મમાં દુઃખ થાય, કોઈને વનમાં સુખ થાય. આમ પોતાના મનની સ્થિતિ સુખ દુઃખ વગેરેનો આધાર કશી વસ્તુ પર નથી, પોતાના પર નથી. નિર્વિકલ્પ સ્વભાવસ્ય. બધા વિકલ્પથી મુક્ત છે, બધી કલ્પનાથી મુક્ત છે, સેલ્ફ જજમેન્ટથી મુક્ત છે. ટૂંકમાં આત્મા વિશેના કોઈ પ્રકારના આવા ગ્રંથિથી મુક્ત છે, ભ્રમથી મુક્ત છે. વિશેષોસ્તિ યોગિના. એટલે આમાંની કોઈ સ્થિતિ એના પર કોઈ પ્રભાવ પાડતી નથી, એની માટે કંઈ ફેર નથી પડતો. એ સ્વર્ગમાં હોય કે એવી ઐશ્વર્ય ધરાવતો હોય કે ભિક્ષાવૃત્તિ હોય, લાભ થાય, ગેરલાભ થાય, વનમાં હોય, જન્મધ્ય હોય. જેવી રીતે કોઈ અભિનેતા ભિન્ન ભિન્ન પ્રકારની સ્થિતિમાં અભિનય કરતો હોય તો એને એનું અંતર બહુ સ્પષ્ટ છે. આ બધું કયા સ્તરે છે અને પોતે કયા સ્તરે છે.
તો એ રીતે ન વિશેષોસ્તિ યોગીને, ટૂંકમાં આ બધી વસ્તુ એનો કોઈ વિશેષતા જન્માવતી, એનો કોઈ પ્રભાવ પાડતી નથી. એ પોતાની આંતરિક શાંતિમાં નિષ્ઠ છે. આ બધું હોવા છતાં પણ એટલે બધું આપણી સમક્ષ એક ધ્યેય કહે છે કે મુક્તિ કોને કહેવાય. અને આપણે જ્યારે જોઈએ કે આપણે કેવા પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ, મનની સ્થિતિથી પ્રભાવિત થઈ જઈએ, પણ બહારની પરિસ્થિતિથી પણ આપણે તરત પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ. લાભ થયો, ગેરલાભ થયો, ઐશ્વર્ય છે, બધું ચાલી ગયું, કે આ બધી વસ્તુઓ છે પોતાના સ્થાને છે અને હું મારા સ્થાને છું. આમ આ બેની સત્તા જ જુદી હોવાને કારણે બંને વચ્ચે કોઈ સંપર્ક જ નથી. મન પોતાના સ્થાને છે, હું મારા સ્થાને છું. સત્તા જુદી છે એટલા માટે બસ જે પ્રકારની સત્યતા પોતે ધરાવે છે એનો નિશ્ચય છે. જે પ્રકારની સત્યતા પોતાનું મન ધરાવે છે, આ પરિસ્થિતિ ધરાવે છે, એનો નિશ્ચય છે. એટલે કશી વસ્તુ માટે એને કોઈ પ્રકારનો અવગણના નથી. મિથ્યા છે, કલ્પના છે માટે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત છે, અવગણના છે, એવું કશું જ નથી. સ્વસ્થતા છે. કમ્ફર્ટ વિથ એવરીથિંગ, દરેક સાથે સ્વસ્થતા છે. ટૂંકમાં કોઈ પણ પરિસ્થિતિ બહાર હોય એ સ્વસ્થ છે. એટલા જ માટે કે એની સ્વસ્થતાનો આધાર કોઈ પરિસ્થિતિ નથી, પોતે જ છે. હવે આગળ કહે છે, બધી કલ્પનાઓ ક્ષીણ થઈ ગઈ છે ને, એમાં પરિસ્થિતિ તો કલ્પના છે તો ખરી, ચાલો એ તો બહુ મોટી કલ્પના છે, ઈશ્વર સૃષ્ટિ. પણ એ પરિસ્થિતિમાં આપણે પાછી બીજી કલ્પનાઓ મળીએ, જીવ સૃષ્ટિ, જે પરિસ્થિતિને પ્રભાવિત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. હું એમ્પાવર કરું છું, ક્ષમતા પ્રદાન કરું છું. કોને? મારા મને વિક્ષિપ્ત કરવાની, બહારની પરિસ્થિતિઓને મને પ્રભાવિત કરવાની ક્ષમતા હું પ્રદાન કરું છું. એટલા જ માટે ક્ષમતા પ્રદાન ન કરવી એ આપણી સ્વતંત્રતા. એવું કરીએ તો આપણે સ્વતંત્ર છીએ અને સ્વતંત્રતા માણી શકીએ. આમ શેને સ્વતંત્રતા કહેવી એ બહુ મહત્વનું છે. આ મહાપુરુષની સ્વતંત્રતા કોઈ પરિસ્થિતિનાથી વર્ણન નથી થયું. કોઈ દળો એ તો ભિક્ષા માગે કે આમે ના કરે, કશું જ નહીં. ટૂંકમાં પરિસ્થિતિનું નિયંત્રણ કરવાનો કોઈ પ્રયત્ન નથી. દરેકનો પોતાનો એક પ્રવાહ છે, જગતનો પ્રવાહ છે, પરિસ્થિતિનો પ્રવાહ છે, અને એ પ્રવાહ સાથે એનો કોઈ વિરોધ તો નથી. કમ્ફર્ટ છે, સ્વસ્થતા છે. એટલા જ માટે એનો સંબંધ બહુ સ્પષ્ટ છે કે હું અસંગ છું, અપ્રભાવિત છું, હું મારા પોતાના સ્થાનમાં છું. એ પોતાના સ્થાનમાં છે. આ પ્રકારનો વિવેક છે, સત્ય અને મિથ્યાનો વિવેક. ત્યાં સુધી કે આ મન પણ એ જ કક્ષામાં છે, મિથ્યાની જ કક્ષામાં છે. હું કે મારું એવું કશું જોડવામાં આવતું જ નથી. આ મારું મન છે એવી જાતનું મારા પણ જોડવામાં આવે તો મન પછી મને પ્રભાવિત કરાવે રહે જ નહીં. અને અસંગતા કહો, પરંતુ આ ઇનસેન્સિટિવિટી, અસંવેદનશીલતા નથી. આ પ્રકારનું અંતર તો હકીકત છે. એ અંતર પણ કોઈ પ્રયત્નના પરિણામે નથી. અંતર તો માત્ર જ્ઞાનના, સમજના જ છે. એ જાણવાના પરિણામે જે વસ્તુ છે અને એ સમજવી, એનું નામ જ્ઞાન.
જે અંતર છે એ અંતર જ અંતનિષ્ઠ છે. એટલે અસંવેદન એનામાં કશી વસ્તુ પ્રભાવ ન પાડે એટલે આપણે નહીં કે એનામાં કોઈ સંવેદના નથી. એનામાં સ્પષ્ટતા છે કે કઈ વસ્તુની કઈ સ્થિતિ છે, એનું કયું સ્થાન છે, કેવી સત્તા છે. અને જ્યારે આપણે એવું જાણતા હોઈએ ત્યારે આપણે પણ અપ્રભાવિત રહેતા જ હોઈએ છીએ. આ તો જાદુ છે, ગંધર્વ નગર છે, આ તો ઝાંઝવાનું જળ છે, આવી જાતની સ્પષ્ટતા હોય તો પછી એ વસ્તુ આપણને પ્રભાવિત કરતી નથી. પછી આગળ કહે છે બધી વસ્તુ પ્રત્યે કેવી જાતનો અભિગમ હોય છે, એટીટ્યુડ હોય છે, એ બધું બતાવે છે. 12મા શ્લોકમાં કહે છે ક્વ ધર્મ ક્વ ચ વા કામઃ ક્વ ચાર્થઃ ક્વ વિવેકતા ઇદં કૃતમિદં નેતિ દ્વંદ્વૈર્મુક્તસ્ય યોગિનઃ. દ્વંદ્વૈ મુક્તસ્ય યોગિનઃ. યોગી દ્વંદ્વથી મુક્ત છે. દ્વંદ્વ તો છે જ. દ્વંદ્વ એ તો દુનિયાનું સ્વરૂપ છે, જગતનું સ્વરૂપ છે, સર્જનનું સ્વરૂપ છે કે દ્વંદ્વનું જ બનેલું છે. એટલે કહ્યું ને ભાઈ આગળ કહે ને સ્વરાજ્ય ભૈક્ષવૃત્ત મોટું દ્વંદ્વ કહ્યું. માન ઐશ્વર્ય હોય સ્વર્ગનું કે ભિક્ષાવૃત્તિ હોય. લાભ આલાભ એ દ્વંદ્વ, લાભ અને ગેરલાભ પરસ્પર વિરુદ્ધ જોડકા, સિક્કાની બે બાજુ સમાન. જને વને બીજું દ્વંદ્વ. આમ દ્વંદ્વૈ મુક્તસ્ય યોગિનઃ. આવા દ્વંદ્વથી મુક્ત અર્થાત આવા દ્વંદ્વના પ્રભાવથી મુક્ત. પહેલા તો દ્વંદ્વમાંથી મુક્તિ એ આપણું મૂલ્ય બની જાય કે આ દ્વંદ્વથી પ્રભાવિત ન થો. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી જગતને સત્યતા છે ત્યાં સુધી દ્વંદ્વમાં પ્રભાવિત કરવાનું, ત્યારે હું આત્મસંયમથી પ્રભાવિત ન થઉં. શક્નોતિ હવે સોળમ પ્રાક શરીર વિમોક્ષણાદ કામ ક્રોધોદ્ભવમ વેગમ. મારામાં કામ ક્રોધનો દ્વંદ્વને કારણે વેગ જન્મે છે. શક્નોતિ હવે છે સોડુમ, જે એને સહન કરવા માટે ખાળવા માટે શક્તિમાન છે. પહેલું પગથિયું. પછી દ્વંદ્વને કારણે જન્મે કામ ક્રોધ, તો એને પ્રતિપક્ષ ભાવનાથી હવે નિવૃત્ત કરવા માટે ક્ષમતા ધરાવો. પહેલાં તો એને રોકી રાખો, પછી પ્રતિપક્ષ ભાવના દ્વારા એનું નિવારણ કરો. પછી ધીમે 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 એવો સમય આવે કે આ કામ ક્રોધ જન્મે જ નહીં. પરાકાષ્ઠા ક્યાં આવે? આત્મનિષ્ઠાની પરાકાષ્ઠા આવે કે કામ ક્રોધ જન્મતા નથી. અર્થાત એ વસ્તુની મિથ્યાપણામાં અત્યંત સ્પષ્ટ છે. પોતાના સ્વરૂપની સ્વતંત્રતામાં સ્પષ્ટ છે, નિષ્ઠ છે. આ કોઈ પ્રકારની લાગણીનો પ્રશ્ન, માત્ર જ્ઞાનનો જ પ્રશ્ન છે. આપણે લાગણીથી પહેલાં એ વસ્તુને મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, આપણી જાત મુક્ત રાખવાનો પ્રયત્ન, આપણી લાગણીને નિયંત્રિત કરીને આપણી જાતને મુક્ત રાખવાનો પ્રયત્ન, આ સાધના છે. થોડું જ્ઞાનથી મુક્ત છું એ પ્રયત્ન રાહિત્ય છે, પ્રયત્ન રહિતતાનું મુક્તિ છે. દ્વંદ્વ મુક્તસ્ય યોગિનઃ. જાણે દ્વંદ્વ એટલે તો મિથ્યા, કારણ કે પરસ્પર વિરુદ્ધ જોડકા ત્યાં કહેવામાં આવ્યું ને માંડુક્ય ઉપનિષદમાં, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કે મિથ્યા તમે કહી ભાઈ.
જુદી રીતે કહી શકાય, જુદી જુદી રીતે. ત્યાં શું કહેવામાં આવ્યું કે આ પરસ્પર કહેવાય વ્યાવૃત્ત કરનારા છે. જાગ્રત હોય ત્યાં બે સ્વપ્ન સુષુપ્તિ ના હોય, સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ ના હોય, એ જ બતાવે વ્યભિચારી છે, હમણાં છે ને પછી નથી. એટલે આધારિત છે. વસ્તુ સ્વતંત્ર તો ક્યારે જાય જ નહીં, કોઈને ખસેડી ના શકે. આમ બુટ્ટી હોય તો બંગડી ના હોય, બંગડી હોય તો કંઠી ના હોય, વગેરે વગેરે. આમ જે નામરૂપ એકબીજાને વ્યાવૃત્ત કરે, ખસેડી શકે, સુવર્ણને નહીં. એટલે આમાં જે આ બધા પરસ્પર વિરુદ્ધ વ્યાવૃત્ત કરનારા જોડકાની અંદર પણ સ્વરૂભૂત તત્વ છે, જેના પર આધારિત છે, એની સાથે જેનો સંબંધ છે, એને પછી આ જોડકા આવે કે ના આવે, પછી એનો આનંદ લઈ શકે. ભાઈ અલંકાર નામરૂપ મિથ્યા છે, એનો અર્થ નહીં કે નામરૂપનો આનંદ લઈ શકો છો તમે. અને સાચો આનંદ ક્યારે લઈ શકીએ? જ્યારે સુવર્ણનું જ્ઞાન હોય ત્યારે. કે ત્યાર પછી નામરૂપ કોઈ પ્રકારની આસક્તિ ના જન્માવે, કોઈ પ્રત્યાઘાત ના જન્માવે, કોઈ હમ ના જન્માવે, રાગ દ્વેષ, તો એનું મુક્ત મનથી આનંદ લઈ શકો. તેને ત્યક્તે અને ભુંજી થા. મુખ્ય અર્થમાં ત્યાગ ત્યારે આવે જ્યારે વસ્તુના મિથ્યાત્વની સ્પષ્ટતા હોય. અને એવું નથી નિયમ કે મિથ્યા છે પણ આનંદ ના લઈ શકે, જરૂર લેવાય, કેમ ના લેવાય? ભલે દ્રાક્ષ મિથ્યા હોય, કદાચ દ્રાક્ષ તરીકેનો આનંદ ના લો તો પણ એમાં બીજું ઘણું છે આનંદ લેવા જો. કે ભાઈ સુંદર રચના કરી છે, કે ભાઈ આબેહૂબ રચના કરી છે. આમ કદાચ એવી ચિંતા હોય કે આ મિથ્યાને મિથ્યા જાણીશું તો રસ ઉડી જશે, એવું નથી. એક કલ્પિત વસ્તુને કારણે રસ એ ઉડી જાય, પણ મુખ્ય રસ્તો રહે છે, રસ્તોનું સ્વરૂપ છે. દ્વંદ્વહી, આ મુક્તિ કેમ પ્રાપ્ત થઈ? દ્વંદ્વની અંદર પણ જે સમાન તત્વ છે. ચલો ગઈકાલે વાત કરી કે ભાઈ પ્રસાદ બુદ્ધિ, ગીતા વાત કરી, એ સમાન, પણ એથી મૂળ સમાન તત્વ કયું છે? અસ્થિ ભાતિ પ્રિયમ. જે કોઈ દ્વંદ્વ હોય, ભલે કલ્પના હોય, કલ્પના ત્યારે હોય જ્યારે કલ્પનાનું અધિષ્ઠાન હોય, એ તો છે જ. અને અસ્થિ ભાતિ પ્રિયમ, હું છું. આમ મારા પર કલ્પના હશે, હું જ આ રૂપમાં છે, એમ પણ કહી શકાય. આમ જ્યારે હું પણ આવે, આ દર્શન આત્મ પણ આવે, ત્યારે કોઈ પ્રકારનો રિએક્શન કે પ્રત્યાઘાત ન હોય. વેદાંત શાસ્ત્ર કહે છે કે આ સમીકરણ ત્યાં પૂરું થવું જોઈએ. આ બધું બ્રહ્મ છે એ તો બહુ સરસ છે, પણ આ બધું આત્મા છે. અયમ આત્મા બ્રહ્મ શ્રમી એતદ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ, બ્રહ્મ એટલે હું છું. ત્યારે એ સમીકરણ પૂરું છે. અને કે લૂપ, કમ્પ્યુટરની ભાષા કે લૂપ પૂરો થાય. તો આ પ્રકારના દ્વંદ્વથી મુક્ત છે, અર્થાત જે પોતાની મુક્તિમાં નિષ્ઠ છે, કોઈ કારણ વગર, એને સ્વરૂપ કહેવાય જે હોવા માટે કોઈ કારણ નથી. અગ્નિ ક્યાં ઉષ્ણ છે, બીજું શું હોય? તો જે મુક્ત જે છે, દ્વંદ્વહી મુક્ત એટલે મુક્ત. આ યોગી મુક્ત છે. એની મુક્તિનું વર્ણન આ દ્વંદ્વના સંદર્ભમાં કરવામાં આવ્યું કે દ્વંદ્વથી મુક્ત છે. ચાલો ભાઈ, અર્થાત દ્વંદ્વ એના પર કોઈ પ્રભાવ પાડતા નથી. તો બીજું રહ્યું શું? પ્રભાવ પાડનાર આપણે જગત કહીએ, અનાત્મા કહીએ, એટલે દ્વંદ્વ. દ્વંદ્વ કેમ પ્રભાવ પાડતો? કે એની મિથ્યાત્વમાં એની બહુ સ્પષ્ટ છે. એટલા જ માટે કે ઐશ્વર્ય હોય તો પણ એ દ્વંદ્વને અંતર્ગત છે, માટે એનાથી લોભાઈ જાય.
કે ભિક્ષાવૃત્તિ પણ દ્વંદ્વ અંતર્ગત છે માટે એનાથી કંઈક વ્યાકુળ થઈ એવું કશું જ નહીં. એટલે એનું જ્ઞાન જે છે, દ્રષ્ટિ કેટલી સ્પષ્ટ છે. પ્રતીતિ ગમે તો હોય, દ્રષ્ટિ તો સ્પષ્ટ જ છે. આ રીતે જે પોતાના સ્વરૂભૂત મુક્તિમાં નિષ્ઠ છે. ક્વ ધર્મ, ક્વ ચ કામ, ક્વ ચાર્થ, ક્વ વિવેકતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. કોઈ પુરુષાર્થ રહ્યો નથી ને. કૃતકૃત્યસ્ય યોગિનઃ, યોગી કેવો છે? કૃતકૃત્ય છે. કૃતમ કૃત્યમ, જે કાંઈ કરવાનું તો બહુ થઈ ગયું. એ પણ કોઈ સ્થિતિ હોત ને તો ક્યારે પામી શકે નહીં. કોઈ દાડો બધું કરવાનું થાય જ નહીં. કશું કર્યું અને માટે મારા મનમાં આવો ભાવ જન્મે કે થઈ ગયું, બધું થઈ ગયું. અર્થાત મારા મનનો એ ભાવ છે ને કશીક વસ્તુ પર કે અમુક સ્થિતિ પર આધારિત છે, તો એ તો બદલાય કરવાની છે. નવું કંઈક નીકળે પાછું, આ તો રહી ગયું, પેલું તો રહી ગયું, આ કર્યું પણ પૂરતું ના થયું, વગેરે વગેરે. એ કૃતકૃત્યતા એટલા મળે નથી કે થઈ ગયું કે નથી થયું. છેવટે કૃતકૃત્યતા તો આત્માનું સ્વરૂપ બતાવે છે કે હું પૂર્ણ છું, પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એટલે આગળ બધું કહે, આ તો બધા તરંગો ઉઠે શમી જાય. અહીં એને ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થનું વર્ણન કરવામાં આવ્યું. એના સંદર્ભમાં કહેવામાં આવ્યું. જુદા જુદા સંદર્ભમાં જ્ઞાની મહાપુરુષની મુક્તિનું કે આંતરિક શાંતિનું વર્ણન છે. ધર્મ પણ પુરુષાર્થ છે. સ્વર્ગની પ્રાપ્તિ તો સ્વર્ગને ધર્મ કહેવાય, પુરુષાર્થ કહેવાય. સ્વર્ગની પ્રાપ્તિના સાધનને કર્મને પણ પુરુષાર્થ કહેવાય. કોઈ ધર્મ આને મળે ધર્મ ક્યાં રહ્યો? ધર્મ નામની વસ્તુ પુરુષાર્થ રહ્યો ક્યાં? ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કૃતકૃત્યતા એટલે બધા જ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયા. આ પુરુષાર્થ એટલે પુરુષથી જે પુરુષ જે ઈચ્છે છે તેને પુરુષના પ્રયત્ન બંધને પુરુષાર્થ કહેવાય. આમ ધ્યેયને પણ પુરુષાર્થ કહેવાય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ધ્યેય છે અને એના પ્રયત્નને પુરુષાર્થ કહેવાય. તો ધ્યેય ના હોય તો પુરુષાર્થનો પ્રયત્નનો પ્રશ્ન જ નથી. ધ્યેય ક્યારે ના હોય? ધ્યેય સિદ્ધ થઈ ગયો ત્યારે. તેથી આ પ્રકારે દ્વંદ્વથી મુક્ત અર્થાત એ મુક્ત છે, અર્થાત જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, તો જ દ્વંદ્વ નામના તરંગો એમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન કરી શકે. સમુદ્રમાં જે સમુદ્રને કોઈ પ્રકારના તરંગો એને વિક્ષિપ્ત ના કરે તેવી રીતે જે અપૂર્યમાણમાં પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. સ્વર્ગ નામનું એક તરંગ છે. અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ પણ પુરુષાર્થનો અર્થ જેની ઈચ્છા કરવામાં આવે છે. હવે મોક્ષ ઈચ્છાનો વિષય રહ્યો નથી, તો એના માટે ધર્મ ક્યાં, અર્થ ક્યાં, કામ ક્યાં, મોક્ષ ક્યાં? એટલે વિવેકતા. ઇદમ કૃતમ ઇદમ ન યદી દ્વંદ્વૈ એવું કહેવામાં આવ્યું. અને દ્વંદ્વ કહેવામાં, ચાલો ઇદમ કૃતમ ઇદમ ન યતિ દ્વંદ્વૈ મુક્ત. ઇદમ કૃતમ આ થઈ ગયું, ઇદમ ન કૃતમ આ નથી થયું, કરવાનું બાકી છે. એ કૃતકૃત્યતાનો અભાવ બતાવે છે. અર્થાત હજી કશું કરવાનું બાકી છે. કેમ? કારણ કે કોઈક ઈચ્છા પૂરી થઈ નથી. કરવાનું શું બાકી છે? મારી દ્રષ્ટિએ કરવાનું બાકી છે. આમ દુનિયા 1000 વસ્તુ કરવાની છે. એ વસ્તુ મારામાં કે કર્તવ્યની ભાવના કે મારે કરવાનું છે એવું પ્રેરતી નથી. મારે કરવાનું છે કારણ કે કરવાથી મને આ લાભ છે, કરવાનું છે કારણ કે ન કરવાથી આ ગેરલાભ છે. એ મારું વ્યક્તિગત
અભિપ્રાય છે. તો કરવાથી કંઈ લાભ થતો હોય તો કર્તવ્ય છે, ઇદમ આ કરવાનું છે. ન કરવાથી ગેરલાભ થતો હોય તો આ કરવાનું રહી ગયું છે, ઇદમ કૃતમાં થઈ ગયું છે. ઇદમ ન એથી આ કરવાનું બાકી છે. આ થઈ ગયું છે કારણ કે એનાથી મળતો લાભ મળી ગયો છે, એના નથી થયું કારણ કે એનાથી મળતો લાભ હજી બાકી છે. એટલે આ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો. આ પુરુષાર્થ સિદ્ધ કરવાનો બાકી છે. જો સિદ્ધ કરવાનું હોય તો સિદ્ધ જે થાય એ તો અલ્પ જ હોવાનું, મર્યાદ હોવાનું, મર્ત્ય હોવાનું. તેથી આપણને તાત્કાલિક સંતોષ સિવાય કોઈ દીર્ઘકાલીન કે સ્થાયી સંતોષ ના આપી શકે. એક ક્ષણ સંતોષ થયો, ઇદમ કૃતમ આ થઈ ગયું. પછી થોડી બીજી ક્ષણે પાછો ખ્યાલ આવે કે આ તો રહી ગયો, આ તો કારણ કે મને પૂર્ણતાનો અનુભવ થતો નથી ને. ઇદમ ન ઇતિ, આ એક રીત છે આ સમજવાની. તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ સાથેનો સંબંધ કેવો છે? ઇદમ કૃતમ ઇદમ ન ઇતિ. જીવનનું ધ્યેય જે હોય ને એને જે કરી કહેવું હોય, ધર્મ કહો, ક્ષમ સ્વર્ગ કહો, અર્થ કહો, આ લોકની બધી અનેક સિદ્ધિઓ કહો, કામ કહો, ઇન્દ્રિયના વિષયના ભોગ કહો, મોક્ષ કહો, બધામાંથી મુક્તિ કહો. એટલે અહીંયા વિવેકતા કહ્યું છે. એટલે કે વિવેકતા મોક્ષ ઉપાય ભૂતો વિવેકશ્ચ, એ રીતે વિવેકતા કહેવામાં આવે. મોક્ષનો ઉપાય ભૂત છે વિવેક. આત્માના આત્મ વિવેક, સત્ય મિથ્યા વિવેક, એ સાધન છે. શેનું સાધન છે? મોક્ષનું સાધન છે. તો એમાં વિવેકની આવશ્યકતા નથી. ન ભવતી. ટૂંકમાં આ બધું ક્યાં છે? આ બધું એના માટે નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષ સાધ્ય રૂપે પણ નથી, અને માટે એના સાધન જે કર્મ છે કે પુરુષાર્થ છે કે પ્રયત્ન એ પણ નથી. એ મનમાં કશું સિદ્ધ કરવાનું છે ખ્યાલ હોય તો તરત એના માટેના પ્રયત્ન વિશે મન વિચારવાનું છે. એટલે કશી વસ્તુનો વિચાર આવે ને થઈ ગયું એવું એમ થાય નહીં. બીજો કશું વિચાર આવે નથી તો એવું થાય નહીં. આપણે આવું થાય, રહી ગયું છે, આ કરવાનું છે. એટલે આપણા મનની અંદર જે કંઈ વૃત્તિ જન્મની સાથે આપણો આ પ્રકારનો પ્રત્યાઘાત હોય જાતો રહી ગયો, આ થઈ ગયો. એક રીત છે કે કેવું આપણે રિસ્પોન્ડ કરતા હોઈએ છીએ, સતત આપણે પ્રતિભાવ દર્શાવતા હોઈએ છીએ દરેક સિદ્ધિ માટે, દરેક વસ્તુ માટે, કે થઈ ગયું, બાકી છે. બસ આ પ્રકારની વૃત્તિ જેને જન્મતી જ નથી. એ થઈ ગયું પણ આપણે કયા સંદર્ભમાં કહીએ? એનાથી જે લાભ મળવાનો તો મને મળી ચૂક્યો એટલે થઈ ગયું. આમાંથી જે લાભ મેળવવાનો નથી મળ્યો, મને નથી થયું. આ પ્રકારનું થયું ના થયું એવો અભિપ્રાય આપતા હોવ છે ને. એ દ્વંદ્વૈહી મુક્ત આ પ્રકારના અભિપ્રાય, તે પોતાનો અભિપ્રાય છે, ભલે એના વિશે કહેતો કે આ થયું ના થયું. કશીક વસ્તુ થઈ એ પ્રકારનો અભિપ્રાય છેવટે મારા પ્રત્યેના અભિપ્રાયથી આવે છે કે ભાઈ હું હજી આ થઈ ગયું એટલે મને મળી ગયું, નથી થયું હું અધૂરો છું. આમ સતત આપણું સેલ્ફ જજમેન્ટ એટલે પોતાના વિશેનો અભિપ્રાય કહો, ગ્રંથિ કહો, એ સતત ચાલતું હોય છે. એ જ બહારના મારા અભિગમમાં, અપ્રોચમાં, વર્તનમાં, પ્રવૃત્તિ બધામાં પ્રતિબિંબિત થતો, રિફ્લેક્ટ થતો હોય, પ્રતિબિંબિત થતો હોય. એમ કરીને બીજી વસ્તુ સાથે મારો સંબંધ જોડાય છે.
મારા પોતાના વિશેના મારા અભિપ્રાયમાંથી પછી જે હું નથી એની સાથે આવો કંઈક સંબંધ જોડાય. અભિપ્રાય જ નથી તો બીજી કોઈ વસ્તુની મારા પર પ્રભાવ નથી. મારા પર અભિપ્રાય હોય કે હું અધૂરો છું તો બીજી વસ્તુ પ્રભાવિત કરે કે ભાઈ આ વાત છે ને આ મને કંઈ આ મને વધારે સમૃદ્ધ કરે કે આ સમૃદ્ધિ લઈ જશે જે છે. મારા વિશે કોઈ અભિપ્રાય હોય નહીં તો બીજી કોઈ વસ્તુ સાથે કોઈ એવો સંબંધ બંધાતો જ નથી કે આ લાભકારક છે આ ગેરલાભ કરનારો છે. તો પછી કોઈ ધર્મ નામનો પુરુષાર્થ કે ધર્મ નામનું ધ્યેય ક્યાં છે? કે અર્થ કે કામ કે મોક્ષ? એટલે આ પ્રકારે તન્મૂલભૂત અવિદ્યા કામ સંકલ્પાદિના વિનાશાદિત્યર્થ. તન્મૂલભૂત આ બધાનું જે મૂળભૂત છે કારણ કયું છે? અવિદ્યા. જેમને કામ, જેમને કર્મ, સંકલ્પ, કર્મ. તો આ વસ્તુ જ્યારે ના હોય ત્યારે બધી વસ્તુ પોતાના સ્થાને બરોબર છે. સ્વર્ગ બરોબર છે, અર્થ બરોબર છે, જગતની સિદ્ધિઓ બરોબર છે, કામ બધું બરોબર છે, મોક્ષ બરોબર છે. એટલે આ વસ્તુના વિચારથી કોઈ પ્રકારની ડિસ્કમ્ફર્ટ પણ નથી થતી. ભાઈ મને એની વાત ના કરો એવું પણ નહીં. ધર્મની વાત કરો, અર્થની, કામની વાત કરો તો કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. સાથે સાથે કોઈ આકર્ષણ પણ નથી. દ્વંદ્વૈ મુક્તસ્ય યોગિનઃ. કોઈ વસ્તુ આકર્ષણ જન્માવતી નથી, કોઈ વસ્તુ એનામાં વિક્ષેપ જન્માવતી નથી, કોઈ દ્વેષ જન્માવતી નથી. ત્યારે શું જન્માવે છે? ઉદાસીનતા. એટલે શું? બધી વસ્તુનો સ્વીકાર છે. જે વસ્તુ જ્યાં છે જેવી છે તેવી સ્વીકાર્ય છે. એટલે એ બધી વસ્તુ માટે સમાન પ્રેમ છે. આમ કૃતમિદમ ન ઇતિ નહીં તે કૃતાકૃતે તપતઃ. નૈનમ કૃતાકૃતે તપતઃ. એનમ આ જ્ઞાનીને કૃતાકૃતે એ પણ એવો અર્થ થઈ શકે. કૃત એટલે જે થઈ ગયું છે તે અકૃત. કૃત એટલે કર્તવ્ય, કૃત એટલે સત્કર્મ, અકૃત એટલે દુષ્કર્મ એમ પણ કહેવાય. આવો કોઈ પશ્ચાતાપ એનામાંથી એ ક્યારે હોય? કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યારે. મેં કર્યું અને મેં ના કર્યું, મેં કર્યું કશું ખોટું થઈ ગયું હોય તો એ દુઃખ, મેં ના કર્યું કશું સારું કરવું રહી ગયું તો એ દુઃખ. એ પ્રકારે સંતાપ પણ નથી એમ પણ કહેવાય. તો વિવેકતાનો અર્થ પણ એક બીજો કરવામાં આવ્યો છે. વિવેક તમે જુઓ તો શબ્દ કોન્શિયન્સ, જ્યારે આત્મા એટલે અંતરાત્મા એવો અર્થ કરવામાં આવે છે. અંતરાત્માનો અવાજ કોન્શિયન્સ. વિવેક શબ્દનો એવો પણ અર્થ કરે છે. એટલે એવો અર્થ કરીને પણ એમાં કોમેન્ટ્રી આપવામાં આવી કે ભાઈ આવું કોન્શિયન્સ એટલે ડંખ. કશીક વસ્તુ આપણે કંઈક કોઈક અયોગ્ય વસ્તુ થઈ ગઈ હોય તો મનમાં ડંખ જન્મે. એવો ડંખ ક્યાં છે? એ જો કે એની સાથે ગોઠવાતો નથી. એટલે ધર્મ, અર્થ, કામ, વિવેકતા કે વિવેકીતા એવા પ્રકારના છે. એટલે એને કેમ ગોઠવવું? એટલે પછી એનો મોક્ષ અર્થ કરવામાં આવ્યો કે ભાઈ વિવેક જે મોક્ષનું સાધન છે એ દ્વારા તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમ થાય. પણ વિવેક એ રીતે પણ ગોઠવાતું નથી પેલા ત્રણ સાથે. એટલે વિવેક શબ્દનો સ્વતંત્ર અર્થ લઈએ તો અંતરાત્મા. એટલે જે વસ્તુ આપણને મુશ્કેલી કરે છે પેલો અંદર આ અમારો કોન્શિયન્સ બાઇટ કરે છે, અંતરાત્મા ડંખે છે. ક્યારે ગિલ્ટ ફિલિંગ, અર્થાત મારામાં કે અપરાધની લાગણી હોય તો અંતરાત્મા મને કોઈક રીતે ડંખે. કોઈ ડંખ નથી, કંઈક કરતો નથી, કર્યું નથી. મેં કર્યું નથી પણ જાણે છે. એટલે બધું બહુ કર્યું હોય
મેં નથી કર્યું, કારણ કે મારી ઓળખાણ તદ્દન બદલાઈ ગઈ છે. એ કરનાર હું નહોતો. હું જે છું એણે કશું કર્યું નથી ને કરતો નથી. આ પ્રકારે આ યોગીઓનો પુરુષાર્થ સાથેનો સંબંધ ગયો, પરિસ્થિતિ સાથેનો સંબંધ ગયો, મનની સ્થિતિ સાથે સંબંધ ગયો. કથમ તરી જીવન મુક્ત છે લોકે ક્રિયા તે આશંક્ય. આ કશું ના હોય તો પછી આ જીવન મુક્ત છે એ લોકમાં વ્યવહારમાં વર્તન કેવું હોય છે? જીવન અદૃષ્ટ વશાદેવ ઇત્યાહ. અદૃષ્ટ એટલે કર્મ, પૂર્વ કર્મ, પ્રારબ્ધ કર્મ. તો પ્રારબ્ધ કર્મ જે આ જીવનને ટકાવી રાખે છે એ બધા એના વ્યવહાર માટે જવાબદાર છે. એ ઉત્તર આપે છે 13મા શ્લોકમાં. કૃત્યમ કિમપી નૈવાસ્તિ ન કાપી રુધિરંજના યથા જીવનમેવેહ જીવન મુક્તસ્ય યોગિનઃ. જીવન મુક્તસ્ય યોગિનઃ આ શબ્દ આવ્યો પહેલી વાર. જીવન નૈવ મુક્ત હૈ, જીવન મુક્ત હૈ. વર્તમાન કુદન છે જીવન, જીવત એટલે જે જીવંત છે એને મુક્ત છે. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે કે માણસ જીવંત હોય ત્યારે પણ મુક્ત હોઈ શકે એટલું જ નહીં, પરંતુ એને મુક્તિ જીવંત છે ત્યારે જ પ્રાપ્ત કરવી જોઈએ એ પણ કહેવામાં આવ્યું. યોગીન એને યોગી કહેવામાં આવ્યો. યોગીની મુખ્ય અર્થ પણ થાય કે જેની ચિત્તવૃત્તિ નિરોધ થઈ ગયો, ટૂંકમાં ચિત્તવૃત્તિ જેને આપણે કોઈ સમસ્યા રહી નથી. આપણે કે યોગી કોણ છે? જે ચિત્તના મિથ્યાત્વને જાણે છે અને માટે ચિત્તની કોઈ સ્થિતિથી વિક્ષિપ્ત થતો નથી, પ્રભાવિત થતો નથી. છેવટે ચિત્તવૃત્તિ નિરોધ અર્થાત કોઈ વૃત્તિ ઉઠવી નહીં એનું પ્રયોજન એ જ હોય કે વૃત્તિના પ્રભાવથી મુક્ત છે. તો વૃત્તિ હોય ત્યારે પણ મુક્ત હોવું જ્યારે વૃત્તિનું મિથ્યાત્વ બહુ સ્પષ્ટ છે. વૃત્તિ માટે કોઈ અભિપ્રાય નથી. પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ છે પાંડવ. પ્રકાશમ સાત્વિક કર્મ, પ્રવૃત્તિ રજસ, મોહ તમસ. માનો કે આ વૃત્તિઓ જન્મે છે ને અદૃષ્ટથી જન્મે. પૂર્વના કર્મને કારણે મનમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મ આવે. એનો વિરોધ પણ કરતો નથી કે પછી એની પાછળ પડતો એ નથી. ભાઈ ઊભી રહે, ના જઈશ એવું પણ નહીં, જતી રહે એવું પણ નહીં. આવે છે જાય છે. આ બંને અવિરાતનો આ યોગીનો સંબંધ છે. વેદાંતના યોગી છે જેને પોતાના પર સંપૂર્ણ પ્રભુત્વ છે. એને આપણે યોગી કહીએ જે સાવધાન છે, જેને પોતાના પર અપ્રમત્ત છે, સતત સાવધાન છે. શી સાવધાન છે? પોતાના સ્વરૂપથી સાવધાન છે. મુખ્ય સાવધાની ત્યાં જ કેળવવાની છે ને આમ તો. એટલે આ સાવધાની જે છે જીવનભરની આપણા વ્યવહાર વગેરેની છેવટે એ સાવધાની ક્યાં જેને પરિણમે? પોતાના સ્વરૂપની સાવધાની. હું ચૈતન્ય છું એ સાવધાની. અને એ શક્ય એટલા જ માટે ચૈતન્ય સ્વપ્રકાશ છે માટે સાવધાની પછી પ્રયત્ન વગરની હોય છે. આમ તો સાવધાની એક સાધના છે, કારણ કે આ વિચલિત થઈ જવું, વિક્ષિપ્ત થઈ જવું એ મનનો સ્વભાવ છે. એટલા માટે સાવધાની એક મહાન સાધના છે. પછી વડે સાવધાની ક્યાં જઈને પરિણમે? પોતાના સ્વરૂપની સાવધાની. એટલે બધાની સાવધાની પછી તો કશી વસ્તુ એ બધાથી અલગ છે, કશું એનાથી અલગ નથી.
એનો અર્થ એવો થયો કશી પણ વસ્તુની સભાનતા હોય તો એમાં ચૈતન્યની આત્માની સ્વરૂપની સભાનતા હોય જ. એ સિવાય કશી વસ્તુ સંભવી જ ના શકે. સાથે સાથે કશી વસ્તુની સમાનતા નથી જાળવવી પણ એની સ્વતંત્રતા છે. યદા સંહર્તે ચાયમ કુર્વન્નગાની વસરસ. ઈચ્છે તો પોતાની વૃત્તિઓનો સંકેલી જાય પણ એ વિશ્વાની જરૂર નથી, કારણ કે બધી વૃત્તિઓ તો પણ એ પોતાની સાવધાનીથી ક્યારેય પણ વિચલિત થતો નથી. આમ જીવન બધી જ વસ્તુ માટે સાવધાની, પછી આત્માની સાવધાની, બધી જ વસ્તુ માટે સાવધાની હોય. જીવન મુક્ત છે યોગીના. આમ જીવન મુક્ત છે અને માટે યોગી છે, યોગી છે માટે જીવન મુક્ત છે, સાવધાન છે. અખંડ મહારાજ કે સાવધાની સાધના है. યોગનો અર્થ છે સાવધાની. એ ક્યાં જઈને પરિણામે નિર્વિકલ્પ સમાધિમાં જાય તો સર્વ રીતે સાવધાન છો. કશો કે વિકલ્પ હોય તો તમારી સાવધાનીમાં કંઈક પ્રકારની ધારો કે ક્ષમતા ખામી હોય, ક્ષતિ હોય. એટલે નિર્વિકલ્પ સમાધિ, કોઈ પ્રકારની ક્ષતિ ના હોય. મન તમારામાં કોઈ પ્રકારની વિચલિતતા ઉત્પન્ન કરવાના છે જ નહીં. મન હોય ત્યારે પણ સાવધાન હો તો સવાલ નથી. જીવન મુક્ત યોગીના સંકલ્પવશાત કિમપી કર્તવ્ય કૃત્યમ નૈવાસ્તિ. એક કૃત્ય છે, કર્તવ્ય કહો તમે. એક કર્મ છે ને એવો બહુ પ્રશ્ન સમસ્યા નથી હોતી. આ કર્તવ્ય સમસ્યા છે. કર્તવ્ય આ કરવું જ પડે, આ કરવું જ જોઈએ, આના વગર ન ચાલે, આ એક સમસ્યા છે. આ તો ન જ થાય આ બંધન છે. કર્મ બંધન નથી, પરંતુ કર્મ શું કરે છે? અંદર જે બંધન છે એને આ કર્મ છે એને વ્યક્ત કરે છે. એક બટન દબાવે છે. કર્મ છે ને કે દરેક સ્થિતિ અંદર એક બટન દબાવે, ચામ દબાવે. તો પછી આના વગર ના ચાલે, આ તો કરવું પડે, તો ના થાય. એ પ્રકારના પ્રત્યાઘાતો જન્મે. કર્મ સમસ્યા નથી. કર્મને કારણે આ પ્રકારના પ્રત્યાઘાતો જન્મે, જે મારા પોતાના જ અભિપ્રાયમાંથી જન્મ્યા હોય છે. હંમેશા મારા વિશેના જજમેન્ટ, અભિપ્રાય કહો, કોમ્પ્લેક્સ કહો, એ તો સતત હોય જ છે. અને કર્મ છે મને એકને બહાર લાવે. હું અનકમ્ફર્ટેબલ થઈ જાઉં. અનકમ્ફર્ટેબલ અંદરથી છું, પણ કર્મ છે અંદરની ડિસ્કમ્ફર્ટ કહો, અંદરની વ્યાકુળતા કહો, એને અભિવ્યક્ત કરવાનું એક સાધન, નિમિત્ત બને, ચાંપ બને. એટલે મારા પ્રત્યેની વ્યાકુળતા હોય, ડિસ્કમ્ફર્ટ હોય, એ છેવટે એવું છે ન જાણવા સમજવાને બહાર વ્યક્ત થાય કે આ મને અનકમ્ફર્ટેબલ બનાવે છે, આ મને વિક્ષિપ્ત બનાવે છે, આ મને વ્યાકુળ બનાવે છે, અને માટે એની સાથે મારું કંઈક પ્રત્યાઘાત હોય. કશું હોય જ નહીં. પોતે નિશ્ચયનો અર્થ એ જ છે કે આ નિશ્ચિત જ્ઞાન છે, માટે એ કોઈ પરિસ્થિતિ પર આધારિત નથી. અત્યારે મારા મનની સ્વસ્થતા પરિસ્થિતિ પર આધારિત છે. પરિસ્થિતિ અનુકૂળ હોય તો સ્વસ્થ છું, ન હોય તો નથી. પણ એની સ્વસ્થતાનો આધાર તો આત્મા જ છે, કે આત્મા સ્વસ્થ સ્વરૂપ છે. તો પછી કોઈ પણ વસ્તુ એનામાં કોઈ પ્રકારનો કોમ્પ્લેક્સ ગ્રંથિ ઉત્પન્ન કરતી નથી, કોઈ અલ્પતા ઉત્પન્ન કરતી નથી. અને માટે આ કર્યું ના કંઈ એટલે કર્તવ્ય બુદ્ધિ જન્મતી નથી. કરવું પડે કે ના કરવું પડે. કૃત્યમ એટલે કર્તવ્યમ ક્યોપી નહીં વાસ્તી. એને માટે કશું કર્તવ્ય છે, અર્થાત કશું કર્યા વગર ના ચાલે. કર્તવ્યનો અર્થ આવો છે. તો કર્મ કરે એટલે કરવું જોઈએ, બધી વસ્તુનું યોજના એ તો બધું હોય ને, પણ આ વગર ના ચાલે.
આ નહીં કરું તો મને ખોટ જશે, મને ગુમાવવાનું રહેશ થશે, હું અધૂરો રહી જઈશ વગેરે, તો એ બીજી કર્તવ્ય બની જાય, ના ચાલે. આ કર્મ એક વસ્તુ છે, એની સાથેના સંબંધ કર્તવ્ય, આના વગર નહીં ચાલે. કે આ તો નહીં થાય, ઉલટું આવું થાય કે આ તો નહીં થાય, કે આ મારા માટે જે કંઈ બોજરૂપ છે, કે કંઈક મને ગેરલાભ કરનારો છે. આ કર્મ બિચારું છે ને, એ તો કર્મ જ છે. આ જીવ સૃષ્ટિ આના પર આ પ્રકારનું લાદું છું. કેમ? અંદરની જે ગ્રંથિઓ છે, કે ડિસ્કમ્ફર્ટ છે, અસ્વસ્થતા છે, એ પરિસ્થિતિ લાદીને પછી પરિસ્થિતિને હું હવે બ્રાન્ડ કરું, પછી એ બધે પ્રત્યાઘાત રિએક્ટ કરું. આવું તો આ તો બધું બાય ડિફોલ્ટ થતું હોય છે, એમાં કંઈ કોઈ પ્રયત્ન નથી. તો આપણો આવો સ્વભાવ થઈ ગયો છે. આવું કશું છે નહીં. ટૂંકમાં બધી વસ્તુ જેની નિર્મૂળ થઈ ગઈ છે, એ બહુ મોટી સાધના છે. આ રીતે સ્વભાવમાં પરિવર્તન કરવું. ભગવાન કે ભાઈ નિગ્રહ કેમ કરી શકી? નિગ્રહ થતો નથી, વાત સાચી છે. છતાં નિગ્રહ ન થયું નથી. રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાં આગચ્છેદ. દરેક સ્ત્રી મારા રાગ કે દ્વેષ કંઈક જન્મ આવે એને વશમાં ના થઈશ. કારણ કે સ્થિતિ એના જવાબદાર નથી, હું જવાબદાર નથી, અજ્ઞાન જવાબદાર છે, વગેરે વગેરે. તો સંકલ્પ વશાત એટલે સંકલ્પથી જન્મતું કૃત્ય કર્તવ્ય નથી. બધું કરે, પણ આવો કલ્પના નથી કે ભાઈ આના વગર ન ચાલે, આથી અધૂરો છું. એની અધૂરપ કે પૂર્ણ બીજા કશા પર આધારિત નથી. કૃત્યમ કિમપી નૈવા અસ્તિ ન કાપી હૃદય રંજના. હૃદય મનસી કાપી રંજના આપી નાસ્તી. અનુરાગ પણ નથી, રાગ પણ નથી, દ્વેષ પણ નથી. કશી વસ્તુ મનમાં રાગ જન્માવતી નથી, કશી વસ્તુ મનમાં દ્વેષ જન્માવતી. કેટલી મહાન વસ્તુ છે. તમો ગુણ હોય તો એવું થાય, કશું જન્મે જ નહીં, એ થતું જ નથી. અથવા સત્વ વિશુદ્ધ સત્વ હોય તો પણ કશું ના થાય. એ વ્યવહારમાં યોગીનું વિશુદ્ધ સત્વ હોય. સત્વાતીત તો પોતાના સ્વરૂપમાં હોય ત્યારે. વ્યવહારમાં સત્વાતીત ના હોય તો એ વિશુદ્ધ સત્વ હોય. એટલા માટે કોઈ પ્રકારનો આવો પ્રત્યાઘાત ન જન્મે. એનું મૂલ્ય છે, એની ઉદારતા છે, પૂર્ણતા જળવાઈ જાય. ન કાપી હૃદય રંજના. હૃદયમાં કશી વસ્તુ રંજના કહો, અનુરાગ કહો, લોભ કહો કે આકર્ષણ કહો, એવું કે વસ્તુ આકર્ષણ જન્માવતી નથી. એનો છે કે દ્વેષ પણ જન્માવતી નથી, એવું જ સમજવાનું. તદ હેતુ ભૂતાયા અવિદ્યાયા ભૂતાયા. પછી હા, એટલે અવિદ્યાયા અભાવાત હોવું જોઈએ. ખરેખર તો ભેગું ના થાય, તો પછી ભૂત અવિદ્યા જોઈએ. એટલે પછી સંધિ ના થાય. ભૂતાયા એટલે ભૂતાયા થાય પછી અવિદ્યાયા. તદ હિત ભૂતાયા અવિદ્યાયા અભાવાત. રંજના એટલે રાગ જન્માવનાર કે પછી દ્વેષ જન્માવનારનું કારણ અવિદ્યા છે. કોઈ અવિદ્યા? પોતાની અવિદ્યા, જગતની અવિદ્યા. વસ્તુ આકર્ષણ ક્યારે જન્માવે? પોતાનો અલ્પતા હોય ત્યારે. દ્વેષ ક્યારે જન્માવે? વળી અલ્પતા હોય ત્યારે. કેમ? કારણ કે વસ્તુ પર એને પણ સ્વભાવ જાણતો નથી. એનું સુખનું સાધન માનું તો રાગ જન્માવે, દુઃખનું સાધન માનું તો દ્વેષ જન્માવે. એટલે આ બધું હેતુભૂતાયા અવિદ્યાયા અભાવાત. જગત વિશેની પણ અવિદ્યા છે અને પોતાના વિશેની અવિદ્યા છે. એનાથી અનુરાગ જન્મે, દ્વેષ જન્મે, કર્તવ્ય જન્મે, અકર્તવ્ય જન્મે. એટલે આ બધી વસ્તુઓ તો મનના સ્વભાવ છે, બહાર આવું કશું છે નહીં. દુનિયા તો જે છે તે છે જ.
પણ કર્તવ્ય છે, કર્મ તો કર્મ છે. આ કર્તવ્ય છે એ મારી મેં લગાવેલી છાપ છે. અકર્તવ્ય છે આ તો ના થાય બી છાપ છે. આકર્ષણ મારું પ્રત્યાઘાત, એનું વિરુદ્ધ દ્વેષ પાછું પ્રત્યાઘાત. એટલે આ બધા પ્રત્યાઘાતો છે, રિએક્શન્સ છે, જે અહંકાર આ બધા કરતો હોય છે. જે અહંકાર મમકાર એ બધી અવિદ્યાની ઉપજ છે. એટલે કોઈ મૂળભૂત અવિદ્યા ન હોય તો ઉપાધિમાં અહંભાવ ન હોય તો પછી વ્યક્તિગત અહંકાર ન હોય તો પછી મમકાર ન હોય તો પછી રાગ દ્વેષ ન હોય. યથા જીવનમેવ જીવન મુક્ત યોગિન. તો પછી આ એની લૌકિક ક્રિયા કેવી રીતે થાય છે? તો કે ભાઈ યથા જીવનમ એવ ઇહ જીવન મુક્ત યોગિન તથાપિ અસ્ય કૃત્યમ યથા જીવનમ. તો આ જે કર્મ કરે છે એનું શું, એ કેવી રીતે સમજાવો? ભાઈ આપણે કર્મ ક્યારે કરીએ, કશું કરવું જોઈએ માટે કરતા હોઈએ, ન કરીએ કારણ કે નથી કરવાનો, એવો આપણો નિર્ણય હોય છે. તો આ મહાપુરુષનો કોઈ નિર્ણય જ નથી કે આ થવું જોઈએ આ ન થવું જોઈએ. તો ભાઈ કેવું થાય છે બધું? એ થવા ન થવામાં આપણા જેવો જણાય છે ટૂંકમાં. તો કહે છે કે યથા જીવનમ, યથા જીવનમ જેવું જીવન છે એટલે જીવન અદૃષ્ટમ અનતિક્રમ્ય. યથા જીવનનો અર્થ અદૃષ્ટ કહેવામાં આવ્યો. અદૃષ્ટ એટલે કર્મફળ, ભૂતકાળના કર્મનું ફળ. અદૃષ્ટ કર્મનું ફળ ટૂંકમાં. પણ કારણ કે આ જીવન છે, આ દેહ છે તો પૂર્વના કર્મના પરિણામે થયો છે, આપણે પ્રારબ્ધ કહીએ છીએ. તો દેહ જેવી રીતે પ્રારબ્ધ પ્રાપ્ત થયો છે એ પ્રારબ્ધ દેહને ચલાવે છે. ટૂંકમાં એ આ દેહને ચલાવતો હોય પણ નથી. એ પ્રકારનો પણ એને સંબંધ નથી કે આ દેહને હું ચલાવું. દેહ તો ચાલી રહ્યો છે. કોણ ચલાવે છે? પ્રારબ્ધમ પુષ્યતિ વપુહુ. આ પ્રારબ્ધ છે એ દેહનું પોષણ કરે છે. તે અસ્ય કૃત્યમ યથા જીવનમ જીવન અદૃષ્ટમ અનતિક્રમ્ય ભવતી. ટૂંકમાં પ્રારબ્ધને અનતિક્રમ્ય, ક્યાંનું અતિક્રમણ થતું નથી. બરાબર, એને અનુરૂપ જ છે. જે કે થાય છે એ પ્રારબ્ધને અનુરૂપ છે. આપણે તો શું થાય, પ્રારબ્ધ કશું કરવા માગતું હોય એમાં હું મારો પોતાનો સંકલ્પ ઉમેરું પાછો. પ્રારબ્ધ જે કરવા માગે છે એનો મને સ્વીકાર ન હોય તો પછી મારા અંદર કંઈક ચંચુપાત કરો ને કે આમ નહીં આમ થવું જોઈએ. એટલે પ્રારબ્ધથી જે થઈ રહ્યું છે એના પ્રત્યે મારા રાગ દ્વેષ હોય કારણ કે એને સ્વીકારું ન સ્વીકારું. એટલે પ્રારબ્ધ કશું કરવા માગતું હોય એમાં હું પછી મારો પોતાનો પુરુષાર્થ ઉમેરું, ફ્રી વિલ ઉમેરું, સંકલ્પ ઉમેરું. પ્રારબ્ધ જે કરે એના વિશે નિર્ણય હોય, આ સ્વીકાર્ય છે સ્વીકાર્ય નથી હોય. ટૂંકમાં સામાન્ય માણસ વાળો હોય જ. પણ પુરુષાર્થનો પ્રશ્ન ક્યારે આવે? પ્રારબ્ધ જ્યારે સ્વીકાર્ય ના હોય ત્યારે. પ્રારબ્ધ જે છે એને બદલવાની જરૂર પડે ત્યારે પુરુષાર્થ આવે ને. એને સુધારવાની જરૂર છે, બદલવાની જરૂર છે. એ ક્યારે હોય? જ્યારે એ વસ્તુની કોઈ રીતે મારા પર પ્રભાવ હોય. એના હોવાથી મારા ઉણપ છે, એના હોવા નહીં હોવાથી બધું આમ છે, આમ આવી જાતનો નિર્ણય થાય. હું તો મારામાંથી જ આવે છે પણ છતાં એ પરિસ્થિતિમાં નિર્ણય થાય. તેથી પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકાર્ય નથી. એમ ફેરફાર કરવો પડે. એમ પુરુષાર્થ. આનો કોઈ પુરુષાર્થ નથી. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વભાવુ. જેનું જીવન પ્રારબ્ધને સમર્પિત છે. હવેલી વાતો તમે પશ્ચિમમાં કોઈ કહો તો તમને આ શું કહે? એને કોઈ વિક્ષેપ જ નથી, એકાગ્રતા નથી, સુખ નથી. આવું જ્યારે કહેવાનું સ્થિતિ પર તો ત્યાં આવેલા એ શ્રોતાગણની અંદર ત્યાંની સ્ત્રી હતી. આવું એને કોઈ થાય જ નહીં. આપણે કઈ જાતનું જીવન? સુખ દુઃખનું જીવન હોય જ કેમ શકે? એ જ જીવન કહેવાય.
એટલે આ તો તદ્દન ઇનસેન્સિટિવ થઈ ગયો, અસંવેદનશીલ થઈ ગયો. આવું છે. એટલે આ પ્રકારનું વર્ણન જે દુનિયામાં કરવામાં આવે તો કરવું ના જોઈએ, કારણ કે માણસો ગેરમાર્ગે દોરવાય. તો પુરુષાર્થનું જ ત્યાં આગળ નિરૂપણ કરવું જોઈએ કે કેવી રીતે કર્મ કરવું જોઈએ. આ તો કોને માટે છે કે ભાઈ એ એવી સ્થિતિ હોય, કહી શકો કે એવી સ્થિતિ હોય કે જ્યારે આવું દબાણ પણ ન હોય. કરવું જ જોઈએ એ પણ એક દબાણ છે, એક બોજ છે, એક સ્ટ્રેસ છે. એટલે જે સ્ટ્રેસ કહો, તણાવ કહો, એના બધા કારણો છે કરવું જ જોઈએ કે ન જ થાય. આ બધા સ્ટ્રેસના કારણો છે ને. અત્યારે એવું સ્ટ્રેસ ના હોય તો માણસ પછી કશું કરે જ નહીં, એટલે તમોગુણી થઈ જાય. એટલા માટે અમુક સ્ટ્રેસ તો જાળવી રાખવું પડે દુનિયામાં. કંઈક ધ્યેય તો આપવું જ પડે. એ ધ્યેય માટે કંઈક સાધન આપવું પડે અને પછી એના પર એના માટેની પ્રક્રિયા આપવી પડે, મૂલ્યો આપવા પડે. એટલે સામાન્ય માણસ માટે ધ્યેયને આપણે નકારી ના શકીએ. છેવટે આપણે તો એ જ ઈચ્છીએ ધ્યેય જ ના હોય. એ બધા ધ્યેય પૂરા કર્યા પછી એવું થાય કે હવે ધ્યેયમાંથી મુક્ત થવાની જરૂર છે. તો એને અહીંયા કહેવામાં આવે છે મુક્ત થઈ ગયો છે. એટલે જીવન અદૃષ્ટમ અનતિક્રમ્ય ભવતી. અદૃષ્ટનું કોઈ અતિક્રમણ થતું નથી. પ્રારબ્ધનું અતિક્રમણ, પ્રારબ્ધની સાથે સંપૂર્ણ રીતે અનુકૂળતા છે. કોઈ પ્રકારની એ મારે મચડતો નથી, કોઈ નોબ દબાવતો નથી, ફેરવતો નથી. એને પોતાનું કામ કરવા દે છે. ટૂંકમાં એટલા જ માટે આ મહાપુરુષોને કંઈ માંદગી વગેરે તો કશું ના કરે એવું જોવામાં આવ્યું છે. કેટલાય સંતોના વર્ણન આવતા હોય છે. એટલા કરે. અખંડજી મહારાજ કહે કે ભાઈ એક કોઈ ઝૂંપડીમાં એક સંત એક પલંગ પર સૂતેલા, નીચે તો બધા ધૂળના થરના થર હતા. કેમ? જો આમાં કેટલા જીવડા છે, ભલે એમને રહેવા દો. કોઈક સૂતેલું તો એના દેહમાંથી જીવડા પડતા હતા નહીં. આ તો બહુ એકદમ એક્સ્ટ્રીમ વસ્તુઓ છે. આવા બધા વર્ણનો આવતા હોય છે. એટલે કશી વસ્તુમાં દખલગીરી ન કરવી. એ ક્યાં સુધી? કશામાં દખલગીરી નથી, કોઈ જરૂર નથી. જેવું છે એને સાથે જ હું સ્વસ્થ હોઉં, કમ્ફર્ટેબલ હોઉં તો પછી કંઈ જરૂર નથી. આપણી સ્વસ્થતાનું ધોરણ એટલું છે ને કે જરા આડું અવળું થયું તો આપણે અસ્વસ્થ બની જઈએ. કોઈ સ્થિતિમાં સ્વસ્થ છે અને છતાં પણ ઇનસેન્સિટિવ નથી, અસંવેદનશીલ નથી. સંવેદનશીલ હોવા છતાં પણ સ્વસ્થ છે. અર્થાત બીજાની લાગણી પ્રત્યે એને કોઈ સંવેદના નથી એવું નથી. બહુ ઉત્તમ પ્રકારની સંવેદના હોય. જે સંવેદના સ્પર્શ કરનારી હોય એનું કલ્યાણ કરનારી હોય. છતાં એના પર અસર ન કરનારી હોય. એટલે આપણને તો એવી કેવી સંવેદના તમને કશું થતું જ નથી. હા, સંવેદના હોય ને તોય કશું ના થાય એ વસ્તુ છે અહીંયા આગળ. કે પૂરેપૂરી સંવેદના છે છતાં કશું થતું નથી. થતું નથી એટલે કોઈ વ્યગ્રતા જન્મતી નથી, વિક્ષેપ જન્મતો નથી. આ પ્રકારે જીવન મુક્ત યોગીન જીવંત છે ત્યારે જ મુક્ત છે. આ યોગીનું આ પ્રકારે વર્ણન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે